સમગ્ર દેશમાં નવરાત્રિના પર્વનું અનેરું મહત્ત્વ હોય છે, ત્યારે ગુજરાતમાં નવરાત્રિનું મહત્ત્વ કંઈક અલગ જ હોય છે. નવરાત્રિ શરૂ થવાના મહિના અગાઉ જ આ પર્વ માટેની અલગ અલગ તૈયારીઓ કરવામાં આવે છે. આ તહેવારમાં યુવાનો અને યુવતીઓ ગરબે રમે છે. ઘણા લોકો ઘરની અંદર માતાજીનો ગરબો પણ લે છે અને તેનું સ્થાપન પણ કરે છે, સાથે અનુષ્ઠાન પણ કરતા હોય છે. આ પર્વ હિન્દુઓ માટે મહત્ત્વનું છે. થાનમાં રહેતા બળદેવભાઈ છેલ્લા 10 વર્ષથી ગરબા બનાવે છે, જેમાં અલગ અલગ ડિઝાઇન તેમજ ગરબાને પેઇન્ટિંગ કરીને રંગ કરવો, તેની ડિઝાઇન કરવી, તેને ફિનિશિંગ કરવું, તે બધું કામ કરે છે અને તેનું વેચાણ પણ કરે છે. આ ગરબો 3 ઇંચથી લઈને 12 ઇંચ સુધીના ગરબા બનાવે છે. આ ગરબાની કિંમત 50 રૂપિયાથી લઈને 200 રૂપિયા સુધીનું હોય છે. એક ગરબાને સંપૂર્ણ તૈયાર કરતાં 35થી 40 મિનિટ જેટલો સમય લાગે છે. ગરબા બનાવવા માટે આવતા કારીગરોને આ ગરબા બનાવીને સારી આવક મેળવી રહ્યા છે. નવરાત્રિની સિઝનમાં 1 લાખ જેટલા ગરબા બનાવીને તેનું વેચાણ પણ કરે છે. ઉલ્લેખનીય છે કે આ ગરબા રાજ્યના વિવિધ જિલ્લામાં જાય છે. નવરાત્રિના 9 દિવસમાં ઘણા લોકો આ ગરબો ઘરની અંદર સ્થાપન કરે છે, તેમજ શેરીની ગરબી તેમજ મંદિરમાં પણ આ ગરબો મૂકવામાં આવે છે. ગરબાનું પણ મહત્ત્વ પણ છે. હાલ ડીજે અને પાર્ટી પ્લોટના યુગમાં આવા ગરબાનું વેચાણ ઓછું થયું છે, પણ ગ્રામ્ય વિસ્તારોની ગરબીમાં તેમજ મંદિરોમાં આ ગરબા લોકો લેતા હોય છે. મારું નામ મહેન્દ્રભાઈ ઠાકરસિંહભાઈ અંદુદરિયા, હું થાનગઢનો રહેવાસી છું. મેં છેલ્લા 7-8-10 વર્ષથી આ ગરબા બનાવી છે. નવરાત્રિ અગાઉ 3-4 મહિના અમે ગરબા ચાલુ કરી દઈશી. અંદાજે થાનગઢમાં નાના મોટા 8થી 10 ઉદ્યોગ છે ગરબાના, ને દરેક ઉદ્યોગમાં 8-10 જણાની રોજીરોટી હાલે છે. ને એક ગરબો તૈયાર કરતાં અંદાજિત 2.5-3 કલાકનો સમય લાગે છે. એને રંગ રોગાન કરતાં, પેઇન્ટિંગ, આ તે અલગ અલગ ડિઝાઇન, અલગ અલગ નાની મોટી સાઇઝમાં, અને આ રીતે ગરબાનો ઉદ્યોગ હાલે છે. અને અમારે ઓલ ગુજરાતમાં દરેક જગ્યાએ જાય છે ગરબા. અને સામાન્ય એમ કે એક ઉદ્યોગમાં 7-8-10 હજાર પીસ બનતા હોય છે. પછી જેની કેપેસિટી લિમિટ પ્રમાણે બનાવતા હોય. મારું નામ ભાવેશ અવચરભાઈ વારેવડિયા છે. હું થાનનો રહેવાસી છું અને મેં અહીંયા ગરબાનું પેઇન્ટિંગનું મજૂરી કામ કરી છીએ. અમે પેઇન્ટિંગ કરી છીએ, બોક્સ ભરી છીએ, ગરબાનું છંદુ કામ કરી છીએ. 2-3 વર્ષ ત્યાં કરી છે. રોજગારી આશરે એક ગરબાના 4-5 રૂપિયા મજૂરી મળી જાય છે. આશરે 200-250 રૂપિયાનું કામ થઈ જાય છે. 8-10 કારખાના હશે ગરબાના. મારું નામ સવજીભાઈ ગંગારામભાઈ નારાયણિયા, થાનનો રહેવાસી છું. હું ગરબા વેચું છું. ગરબા પહેલાં આશરે 3થી 4 લાખ વેચતો હતો. અત્યારે એની ડિમાન્ડ ઓછી થતી જાય છે. કોઈ પાર્ટી પ્લોટ થતા છે ને, કોઈ લોકોને માન્યતા ઓછી ઘટી ગઈ છે, તો પછી અત્યારે એનું લેવલ ઘટી ગયું છે. આ અંદાજે ગરબા 100-125 રૂપિયામાં લેતો હતો, અત્યારે એનું થોડુંક લેવલ ઊંચું ગયું છે. આશરે 10થી 12 કારખાના છે. આપણે ભક્તિભાવથી આપણા ઘરે ગરબાનું સ્થાપન કરીએ છીએ, અને કુંભ સ્થાપન, ગરબાનું સ્થાપન એ આપણા શાસ્ત્રોની અંદર એનું વિશેષ મહત્ત્વ કહેવામાં આવેલું છે. ખરેખર ગરબો શબ્દ એ ગર્ભ શબ્દ ઉપરથી આવેલો શબ્દ છે, અને આ ગરબાનું જ ખરેખર મહાત્મ્ય છે. અને આ માટીના બનેલા જે ગરબાઓ હોય એની અંદર 27 છિદ્રો હોય છે. આ 27 છિદ્રો એ 27 નક્ષત્રો છે, અને એની અંદર જે આપણે કુંભનું સ્થાપન કરી છીએ એ સાક્ષાત ભગવાન વરુણ છે. અને એની અંદર આપણે નવદુર્ગાનું આવાહન કરીએ છીએ, જવારા વાવીએ છીએ, અને એ કુંભનું સ્થાપન આપણા ઘરે 9 દિવસ માટે રહે તો આપણને સુખ, સમૃદ્ધિ, ઐશ્વર્યની અભિવૃદ્ધિ કરે છે.